શું બનાવ્યું મમ્મી? સેવ બનાવી? લસણવાળી. લસણવાળી આગળ બનાવી હતી એના કરતાં આખી અલગ અલગ જ. જ. ઓહો, મસ્ત 2 બનાવી. વાટકીમાં તો એનું આટલી બધી સેવ પડી. એક ડબ્બો ભરાઈ છે સ્ટીલનો આવડો. કેવી રીતે બનાવી? હેડ શીખવાડ્યો તા 2 વાટકી ને એનો ચણાનો લોટ લઈ લીધો. તારા હાથમાં હોય. હા 2 હરખું છે. બરાબર. અને ચાળી લીધો. ચાળેલો જ છો પણ આપણે જ્યારે સેવ પાડતા હોય ને એટલે તરત ચાળવો પડે. એટલે આવું ચોક થયું હોય ને એ બધું હરખું થઈ જાય એટલા માટે 2 વાટકી લીધી એમાં કેટલી બધી સેવ બનશે જોજે ને તું. બહુ જ બધી વચ્ચે. હા આપણને સેવ બહુ ભાવી છે કે બે વાર બનાવી, એક વાર તો ગોઠિયા બનાવ્યા. હા ને? અમે ભાવા જણની સેવ બનાવી ને પણ આ થોડી અલગ, બધી સેમ નહીં બની. એક આલુ સેવ બનાવી હતી, એક બીજી એમનેમ સિમ્પલ સેવ બનાવી હતી. આ લસણવાળી સેવ. આ લસણની સેવ હમ. મસ્ત લાગે એકદમ. લસણ ફોલીને લઈ લીધું 8-10 કણી. મોટી મોટી હોય ને એટલે નાની નાની હોય ને તો થોડી વધારે લેવાની. બરાબર. અને મોહન અજમો 1 ચમચી અને 1 ચમચી જીરું. જીરું આપણે એની ચમચી એટલે અડધું અડધું નાખો તો ચાલે. એટલે અને થોડુંક પાણી લઈ લેવાનું. પાણીનું કોઈ માપ ના હોય, ખાલી પીસાય ને પતલી જ કરવાની હોય. હા પીસી લેવાનું. પીસી લેતા થઈ ગયું. હા પીસાઈ ગયું. આ સાઈડ પર રાખીએ અને લોટમાં મીઠું જેટલું જોઈતું હોય ને આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું. કાશ્મીરી મરચું એ નખાય પણ આપણે તીખી ખાવી ને એટલે આપણે જો રેગ્યુલર વાપરીએ ને રોજ એરિયો મરચું નાખવું. તીખી સેવ કરતા થોડી હળદર, થોડી હિંગ. અને આ લોટ ચાળેલો જ છે ચોખાનો કે 2 ચમચી જેવો ને ચોખાનો લોટ લઈ લેવાનો એટલે એકદમ ક્રિસ્પી બને. આ એક અને આ બે. હવે તેલ મૂકી દઉં ગરમ કરવા. ગરમ તેલ ગરમ રેડવાનું મોણું. લોટ બાંધવાનો. હા એટલે 2 3 બસ. ગરમ ગેસે ગરમ થાય એટલામાં બધું મિક્સ મિક્સ કરી કરી દઉં. સ્ટીલની હોય ને ચાળવાનું હોય. આ પાણી ગળવું પડશે. હાર્યું ગળી પહેલા મિક્સ તો કરી દે ને તેલ ગરમ થવા દે. ગરમ ગરમ થઈ ગયું. થોડુંક હોય ને એટલે જલ્દી થઈ જાય. પહેલા તેલ વેડી દીધું. હાથ ના અડાને ગરમ હોય. ગરમ હોય એટલે હવે આ એ ગળીને લઈ લેવાનું એટલે ચોખા ને રહી ગયું હોય ને હા તો પછી એટલા સંચામાં ફસાઈ જાય એટલે મોટી હોય ચાલ તો થોડું પાણી વેડીને જ કરી દેવાનું. અમે પાણી લોટ બધવા તો જોવો જ. એટલે લસણનું બધું આવી જ જાય. ફ્લેવર આવે લસણવાળી. હા મસ્ત લાગે એકદમ અલગ જ. બધું ગળીને લઈ લેવાનું. લસણ આવી ગયું અને હજુ જીરું અંદર હો બધી ફ્લેવર થઈ જાય. હવે ખાલી લોટ બાંધી દેવાનો. હા પાણી એટલું ગળી અને લોટ બાંધી દો મસ્ત. હા ચો ઢીલો રાખવાનો. બહુ ઢીલો નહીં બહુ કાઠો નહીં મીડિયમ. બાંધી દો તાન લોટ આવવાનો. ચડાઈ ગયું. આવજો બધું ગળી ગયું મસ્ત. આવું લોટ બધું દેવાનો હાથ હરી જેટલું પાણી જોવે એટલું પાણી એડ એડ કરી કરીને આ પહેલા હા ને બધું મિક્સ કરી દેવાનું એટલે વધારે પડી ના જાય. મસ્ત મીડિયમ લોટ બાંધી દેવાનો. બંધાઈ જાય. હા બેટા બંધાઈ જજો મસ્ત. પણ હવે થોડો છે ને આનાથી ઢીલો કરવાનો અને બરાબરનો મસાવાનો આવો કલર ને આવો કલર ચેન્જ થઈ જશે. થોડું પાણી આમ એડ કરવાનું અને આમ ઘસવાનું. આમ આપણે પેલા આમ નહીં પાડતા બાજરીનો લોટલો મહળતા એવી રીતે બધું કરી દો. હા 5 મિનિટ એવી રીતે મહળી દેવાનું મસ્ત એટલે એકદમ ક્રિસ્પી અને પોચી પોચી મસ્ત બને.
કલર ચેન્જ. આ જેટલો ઢીલો લોટ હોય ને હમ. એટલે એકદમ મસ્ત પોચી અને ક્રિસ્પી તેલ ફળે સેવ. એવું હા હવે તેલ વાળા હાથ કરી દેવાના થોડા વધારે નહીં એટલે ફટ લઈને જો હવે છોટ જ નહીં પોચો હોય ને તો એ આમ ભરી દેવાનું જેટલું સંચામાં માં એટલું ભરી દેવાનું તેલ લગાવીને તૈયાર કરે તો સંચો બરાબર. એટલે અને આપણે ઝીણી મોટી જેવી પાડવી હોય એવી પડાય એવી નહીં કે આપણે ઝીણી પાડી તો ઝીણી પડાય મોટી એ પડાય જાડી આપણે મમરામાં એડ કરવાની કરવી ને એટલે ચવાણું બનાવો ને મારે એટલે આપણે બહુ મોટી નહીં કરતા, થોડી મીડિયમ રાખીએ આપણે. આવી. હા, બહુ ઝીણી નહીં બહુ મોટી નહીં. જો બહુ ઝીણી આ રહી છે, પણ આપણે એનાથી થોડીક થોડી મોટી લેડો આપણે તૈયાર આવું ને તમને બધું ઓટોમેટિક નીકળવાના. આ પ્રેશર થયું ને એટલે તેલ ગરમ થઈ ગયું. આવું તેલ આમ ગરમ થાય પછી ધીમું કરી દેવાનું. હાલ તો આપણો ગેસ ધીમો જ છે પાડીએ એટલે. હવે થવા દો ક્રિસ્પી કરવાની. એકદમ મસ્ત ધીમો કરી દેવાનો એટલે મસ્ત થયું. તળાઈ જાય. આવો બેટા જો તળી લો. થપ્પો બનાવ્યો મસ્ત મજાનો. 2 વાટકીમાં કેટલી બધી બની એનો હમ. આ છેલ્લો ગોળ પતી એટલી પોચી અને ક્રિસ્પી હોય શ્યામનું ભાઈ એક ચોવલું તો લઈને ખાઈએ લીધું. આ ગરમ જો હું ઠંડી કાઢી અરે ઠંડી. હા એ લઈ લે અમુક પાડવાનું આખું આવી જ જાય એનું. તો એટલે કોણ કોણ ભાગી જાય હો. એકદમ પૂછી પૂછી મસ્ત બની. ખાલી અડાડે હાથ અડાડે દબાઈએ નહીં તો એ ટાટા સોડા કશું એ નથી હો ભાઈ. જેટલી મસ્ત બની ને એકદમ પૂછી આપણે પૂછી મમરા વઘારીએ ને વઘારીએ ને એમાં નાખવાની આ લસણવાળી સેવ મસ્ત. મસ્ત લાગે. ચાલો મિત્રો, લસણ વાળી સેવ ખાવા. એકદમ ક્રિસ્પી અને એકદમ પોચી. રાધે રાધે.